સુરતમાં ફરી મેઘરાજાનું આગમન થયું। અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભટાર, અલથાણ, વેસુ વિસ્તારમાં ઉપરાંત પીપળોદ, ખટોદરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। અઠવા લાઈન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તો સુરતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। થોડો સમય માટે વિરામ લે છે અને ફરી પાછું સુરતને ગમરોળવાનું મેઘરાજા શરૂ કરી દે છે। સુરતના વિવિધ વિસ્તારોમાં ભટાર, અલથાણ, વેસુ વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે। પીપળોદ, ખટોદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સુરત શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સીધા દસ્તો જોઈ શકો છો કે સુરતના ખટોદરા, અલથાણ, વેસુ, પીપલોદ, હજીરા તમામ વિસ્તારોમાં જે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે। વહેલી સવારથી જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ વરસાદે થોડાક સમયમાંથી વિરામ લીધો હતો, પરંતુ ત્યારબાદ હાલ બપોર થતાની સાથે જ મેઘરાજા એની એન્ટ્રી થઈ છે। સુરતના ભટાર, અલથાણ, વેસુ, પીપલોદ, ખટોદરા, અલથાણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જે રીતે કહી શકાય છે કે ગતરોજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે તેને કારણે વરસાદે છેલ્લા 3 દિવસથી વિરામ પણ લીધો હતો, ત્યારે તેને કારણે અસહ્ય ગરમીનો બફારો પણ અનુભવાયો હતો। પરંતુ હાલ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયંત પાંડે,